ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 28 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં મિર્ગી જાગૃતતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 26 માર્ચના રોજ મિર્ગી જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય આ ન્યુરોલોજિકલ રોગ વિશે જાહેર જાગૃતિ વધારવાનો છે. હાલમાં નવજાત શિશુઓ માટે અનમોલ યોજના ક્યાં શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દિલ્હીમાં. દિલ્હી સરકારે 2026-27ના બજેટમાં ₹25 કરોડની જોગવાઈ સાથે અનમોલ ફોર યુથ યોજના શરૂ કરી હતી. વધુમાં દિલ્હીમાં 56 મફત નવજાત શિશુઓની આરોગ્ય તપાસ પૂરી પાડવા માટે જ આ નામની યોજના શરૂ કરવામાં આવી છે. હાલમાં અનલાઇકલી પેરાડાઇઝ પુસ્તક કોણે લખ્યું છે? તો પ્રશ્ન છે, અનલાઇકલી પેરાડાઇઝ પુસ્તક કોણે લખ્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં સંજય રાઉત. સંજય રાઉત શિવસેનાના નેતા છે. એમનું એક પુસ્તક આવ્યું છે અનલાઇકલી પેરાડાઇઝ. બરાબર, સ્ટારમાં કરજો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી કયા સ્થળ સુધીના મેટ્રો વિસ્તરણને મંજૂરી આપી છે? પ્રશ્ન છે, કેન્દ્રીય કેબિનેટ ગિફ્ટ સિટીથી કયા સ્થળ સુધીના મેટ્રો વિસ્તરણને મંજૂરી આપી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શાહપુર. બરાબર, શાહપુર રાઈટ આન્સર છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના નોર્થ સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર માન્યો, જે અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. હાલમાં ડીપીઆઈઆઈટીએ ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કયા ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી? તો પ્રશ્ન છે મિત્રો, ડીપીઆઈઆઈટી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા કયા ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી? રાઈટ આન્સર છે મિત્રોમાં રેઝરપે. બરાબર, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અગ્રણી ફિનટેક પ્લેટફોર્મ રેઝરપે સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. દેશભરના સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને આ સહયોગને ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્યું. 6 છે, હાલમાં પેરિયાસામી કુમારનને ક્યાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બ્રિટનમાં. બરાબર, તો કેપિટલ છે મિત્રો લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને વડાપ્રધાન છે કીર સ્ટારમર. 7 છે, હાલમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય શૈક્ષણિક સંસ્થા પ્રથમ ક્રમે આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આઈઆઈટી દિલ્હી. આઈઆઈટીસની વાત કરું તો આઈઆઈટી બોમ્બે હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ શરૂ કર્યા. આઈઆઈટી ધનબાદ ખાતે પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું. આઈઆઈટી મદ્રાસે દુબઈમાં એઆઈ ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા આઈઆઈટી કાનપુરના સહયોગથી સાથી એપ વિકસાવવામાં આવી. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ધુમ્મસ પેદા કરતી સપાટીઓનું પરીક્ષણ કરવા માટે આઈઆઈટી મદ્રાસ સાથે જોડાણ કર્યું. ગુવાહાટી પૂર્વીય હિમાલયમાં હિમ નદીઓના જોખમોને ટ્રેક કરવા માટે ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 2 દિવસીય હવાઈ પ્રદર્શનનું આયોજન ક્યાં કરી રહી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચંડીગઢ ખાતે. બરાબર, ચંડીગઢ ખાતે, ચંડીગઢના સુખના લેકમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ 2 દિવસીય હવાઈ પ્રદર્શનનું આયોજન કરી રહી છે. હાલમાં કયા રાજ્યએ વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ ફોરેસ્ટ પહેલ શરૂ કરી? તો પ્રશ્ન છે, વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ ફોરેસ્ટ પહેલ શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મણિપુર. હવે મિત્રો, મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ, મુખ્યમંત્રી છે યુમનામ ખેમચંદ સિંઘ અને રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા.
10 છે હાલમાં ઇન્ટિગ્રલ હ્યુમન ફેલોસોફી ઇન્ડિયાઝ વર્લ્ડ વ્યૂ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે આમાં મૈસૂર ખાતે. ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી મૈસૂર ખાતે એકાત્મ માનવ દર્શન ભારતનું વિશ્વ દ્રષ્ટિકોણ પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પરિષદનું આયોજન KSOU મૈસૂર દ્વારા પ્રજ્ઞા પ્રવાહ અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશનના સહયોગથી કરાયું. 11 છે વિશ્વ યુવા સંસદ માટે ભારતમાંથી કોની પસંદગી થઈ? તો રાઈટ આન્સર છે સ્તુતિ પ્રધાનની. વિકસિત ભારત યુવા સંસદ 2025માં વિજય મેળવ્યા બાદ સ્તુતિ પ્રધાનને વર્લ્ડ યુથ પાર્લામેન્ટ 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. 12 છે JP મોર્ગન દ્વારા ભારત માટે નવા સિનિયર કન્ટ્રી ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાહુલ બડવાર. આ તમે ઇમેજમાં પણ ફોટો જોઈ શકો છો. 13 છે S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતના નાણાકીય વર્ષ 2027 માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ કેટલો છે? તો 7.1%. S&P ગ્લોબલ રેટિંગ્સ દ્વારા ભારતના નાણાકીય વર્ષ 2027 માટે GDP વૃદ્ધિ દર 7.1%. 14 છે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારતમાં આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ભારતીય નૌકાદળે હાલમાં કયું ઓપરેશન શરૂ કર્યું? તો ઓપરેશન ઉર્જા સુરક્ષા. તો મિત્રો અત્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, બરાબર. ઇઝરાયલ ઈરાન વચ્ચે, અમેરિકા પણ એમાં છે. તો ભારતમાં જે જહાજ આવી રહ્યા છે એની સુરક્ષા માટે ઓપરેશન ઉર્જા સુરક્ષા જાહેરાત કરવામાં આવ્યું. હોર્મુઝ ક્ષેત્રમાંથી પસાર થતા તેલ અને ગેસ જહાજોને સુરક્ષિત રાખવા માટે માર્ચ 2026માં ભારતીય નૌકાદળના નેતૃત્વ હેઠળ ઓપરેશન ઉર્જા સુરક્ષા શરૂ કરવામાં આવ્યું. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું. ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજો સાથે ઉર્જા જહાજોને એસ્કોર્ટ કરી રહ્યું છે. હાલમાં બીબીસીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મેટ બ્રિટિન, બરાબર. મેટ બ્રિટિનની બીબીસીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. 16 છે ઓપન AI દ્વારા એશિયા પેસિફિક ક્ષેત્રના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે કિરણ મણીની. કિરણ મણી રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 27 માર્ચ 2026 પર આપણે આવી ગયા. હાલમાં અટકાયત અને ગુમ થયેલા સંયુક્ત રાષ્ટ્રના સ્ટાફ સાથે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 25 માર્ચે. ભારતના પ્રથમ ઠંડા રણ નદી કિનારાના પુનઃસ્થાપન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? લદ્દાખમાં. હાલમાં પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે કયા દેશે ઉર્જા કટોકટી જાહેર કરી? ફિલિપિન્સે. ગુજરાતમાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ દર મહિને કેટલી આર્થિક સહાય મળે? 1250. હાલમાં કયા દેશ દ્વારા મેક્સ સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? રશિયા. IPLના ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ બની ગઈ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લિયોનેલ જોસ્પિનનું અવસાન થયું? ફ્રાન્સ રાઈટ આન્સર છે. ભારતીય વાયુસેનાએ કયા દેશના રોયલ એરફોર્સના પાયલટ્સને તાલીમ આપવા માટે સંમતિ આપી? બ્રિટેન. હાલમાં આવેલ IQ એર રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે છે? 6ઠ્ઠા. કયા રાજ્યમાં ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? આંધ્રપ્રદેશમાં. ભારતમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? હૈદરાબાદમાં. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિમણૂક કરી છે રિંકુ સિંઘની. DNPAના નવા પ્રમુખ બની ગયા છે પુનિત ગુપ્તા. હાલમાં ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ્સ ન્યૂ બાયલેટરલ એજન્ડા પરિષદ મોસ્કોમાં યોજાઈ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશમાં કાકાડુ અભ્યાસ 2026નું આયોજન કરાયું? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં 26 માર્ચે કયા દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.